હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 3, મારો દિવસ છે 31મો. તો ગઈકાલે અમે જીઓર ગામમાં રાત્રે વિશ્રામ કરેલો. આમાં નર્મદા જ્ઞાનેશ્વર નર્મદામાં આશ્રમ. અને આજે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. અત્યારના વાગ્યા છે 6:33. તો મિત્રો મારી સાથે બની રહો. તો આજે હવે આપણે ક્યાં આગળ મુકામ કરીએ જોઈએ. અને આજે પહેલાં શું દર્શન કરીએ. લગભગ મેઘનાથ દાદા, મેઘનાથેશ્વર સમથિંગ છે, મેઘનાથ અને બીજું એક હનુમંતેશ્વર. બરાબર. તો આપણે મારી સાથે બની રહો. નર્મદે હર. મિત્રો જુઓ, યાત્રાધામ મેઘનાથ મહાદેવ, રાવણની ગુપ્ત તપસ્થલી. નર્મદે હર, નર્મદે હર. જો મેઘનાથ મહાદેવ, બરાબર. આપણે જઈએ ત્યાં આગળ. જો બહુ બધા વાંદરા છે. નર્મદે હર. મેઘનાથ મહાદેવ. જો અહીંયા નર્મદા કિનારા, તટના રસ્તા બધા ડૂબી ગયા છે. શું કરીએ અમે લોકો? નર્મદે હર, નર્મદે હર. મેઘનાથ મહાદેવની જય હો. અહીં તો ઉપર જાઓ ને, જે બહાર છે. સુંદર ને રમણીય છે જગ્યા, બહુ મસ્ત બનાવેલી છે. અફલાતુન ઓલું મંદિર. મેઘનાથ મહાદેવ, જય ભોલેનાથ. હનુમાન દાદા, નર્મદે હર. જુઓ મેઘનાથ મહાદેવ. મિત્રો જોઈ લો. નર્મદે હર, નર્મદે હર. મેઘનાથ મહાદેવ, નર્મદે હર. નર્મદે હર. અહીંયા આગળ આ સ્થાન ઉપર મેઘનાથ મહાદેવનું આપણે રાવણે છુપાઈને અહીંયા શિવલિંગની અહીંયા સ્થાપના કરી હતી ને. અહીંયા એ પૂજા કરતો હતો. પછી મેઘનાથે અહીંયા એમની સ્થાપના કરી. બરાબર છે, મેઘનાથ મહાદેવની. અને અહીંયા અપ્સરાઓના દ્વારા પણ આ પૂજિત આ શિવલિંગ કહેવાય. એટલે અહીંયા ક્યારેક કોઈ તિથિમાં આવતા પણ હશે 100%. અને આવું તો છે જ. તે આપણા ભારતના અંદર ઘણી સંસ્કૃતિઓમાં બતાડેલું છે કે આવે છે બધા અપ્સરાઓ, સિદ્ધ સંતો. અહીંયા અપ્સરાઓ દ્વારા પૂજિત શિવલિંગ છે આ મેઘનાથ મહાદેવ. મેં તમને જે દર્શન કરાયા એ ભલે. તો નર્મદે હર. હવે આપણે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ. હનુમંતેશ્વર, નર્મદે. મહારાજજી જોડે અમારે એટલો સરસ સત્સંગ થયો. મેઘનાથ મહાદેવના મંદિરના. અને એમણે આ સુંદર આખું ખાય હતું, તૂટી ગયું હતું બધું. આખો જીર્ણોદ્ધાર એમણે પોતે કરાવ્યો આ મેઘનાથ મંદિરનો. અને બહુ સરસ સ્વભાવ છે એમનો. आगे जाते जाना, ताड़ दाहिने मुड़ना 50 मीटर, फिर सीधा हो जाना। तो आगे कोठारा गांव हनुमंतेश्वर. खाली नाम तो परिपूर्णानंद जी महाराज के नाम से सब जाते. जी जी, दंडवत आपको महाराज जी. जय सियाराम, जय सियाराम. महाराजજી જોડે, પરિપૂર્ણાનંદજી જોડે એમને દાદાજી એમને કહે છે. એમની જોડે એટલો સરસ સત્સંગ થયો. અને એમણે જે વાતચીત કરી કે અત્યારના આ વિધર્મીઓ જે છે, એટલે એ એમ મુસલમાન કે બીજે કોઈ અન્ય કોઈ જ્ઞાતિના તો હશે જ તે, પણ સૌથી વધારે એ આપણામાંના છે. અને એમણે એ રીતના જ વાત કરી કે ભાઈ, બહુ સરસ વાત કરી એમણે કે એટલું બધું એ લોકો આપણું નુકસાન કરવા માંગે છે, પણ કે એ લોકો કાંઈ નહીં કરી શકે. કે આપણું સનાતન ધર્મ. બહુ સરસ વાત કરી એમણે. એ સનાતન ધર્મને કે આની પહેલાં તો કેટલા મોટા મોટા તુરુમ ખાન લોકો હતા. હજારો વર્ષો પહેલાં રાક્ષસોના બધા શું કહેવાય, એ લોકો કાંઈ ન કરીએ કે આ બધા તુચ્છ લોકો શું કરી શકવાના. સનાતન ધર્મનો ક્યારે પણ નાશ નહીં થાય. તો બહુ આનંદ આવ્યો એમની જોડે. થોડુંક ના પડી હતી. એ સત્સંગ દ્વારા તમને હું એમણે જે કીધેલી વાતો હું તમને કહું છું. બરાબર. એ કે મારે આવું જ નથી લાઈમ લાઇટમાં. બરાબર. પછી એમને રિક્વેસ્ટ કરીને કીધું. તો પછી એમણે કીધું ઠીક છે. પછી એટલે છેલ્લે એમનો લીધો તો એમનો ફોટો થોડોક. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.
અમે ત્યાં પહોંચીએ છીએ ને જતા રહેજે નર્મદે હાર. તો મસ્ત ખેતરની અંદરનો રસ્તો છે અને આગળ એક મહાત્મા છે રામાનંદી સંપ્રદાયના અને પાછળ અમારા સુરતના બાબા અનાવલવાળા બાબા. મસ્ત મારા જે રસ્તો બતાવ્યો કે તમે રોડથી જાઓ ને એના કરતાં અહીંથી જાઓ કે તમે બીજા કરતાં 1 કલાક પહેલાં પહોંચશો. વિચાર કરો, આ બધા મહાત્માઓને દંડ રસ્તો બધું એકદમ પરફેક્ટ ખબર હોય જંગલોના. નર્મદે હર 8:30 થયા છે ભાઈ અત્યારના. અને અમે લોકો ભયંકર બાપુએ બતાવ્યો તો રસ્તો શોર્ટકટનો. એમણે કીધું 2 પગદંડી આવશે, ખેતરમાં આવશે એમાંથી થવાનો રસ્તો. તો ખેતરની પગદંડીમાં અમે લોકો થોડો ભૂલો પડી ગયા. અમે લોકો 3 અને પરાણે પછી આ બાપુની મહેરબાનીથી રસ્તો ગોત્યો એમણે. હું ગૂગલથી જતો હતો કે તમારું ગૂગલ બંધ કરો, મારું ગૂગલ ચાલુ કરું. પછી એમણે રહેવાનું નામ લઈને આગળ વધ્યા તો રસ્તો જો નીકળી ગયો છે. નર્મદે હર બહુ અંદર થઈને આમ રસ્તો છે, બહુ ડેન્જર રસ્તો છે નર્મદે હર. ભાઈ પરાણે હવે કઠોરા ગામ આવશે. નીકળ્યા અમે તો 9માં 3 કામ પણ નીકળ્યા અમે કઠોરા ગામ. હવે અહીંથી હનુમંતેશ્વર જવાનું છે. ભલે તો આગળ મળીએ નર્મદે હર. અહીંયાથી રસ્તો હતો, આ રહ્યો ખેતરનો રસ્તો અહીંયાથી. પણ અમે શું છે કે આ રોડે જ પકડ્યો. તો ત્યાંના 9:25 થઈ. એક તો શું છે ખેતરોમાં બધા છે ને જો આવી રીતના બધા તાર મારી દે છે, તારે કરંટવાળા. એટલે શું છે કે અમે લોકો ત્યાંથી પછી બહુ રિસ્ક નથી લેતા અને અમે લોકો આ રોડે જ આવીએ છીએ. તો આપણે હવે અહીંથી કંચનવન આશ્રમ એની બાજુમાં જ હનુમંતેશ્વર મહાદેવજીનું પ્રાચીન તીર્થ છે. 7,500 વર્ષ પહેલાંનું. કેમ કે હનુમાનજીના હાથે પણ બ્રહ્મ હત્યા થઈ હતી. એટલે આપણે કરીએ ભલે. કેમ કે અક્ષય કુમારોને માર્યા હતા ને રાવણના પુત્રો. ભલે જે પણ હોય અમને એમ પણ એમનાથી પણ થઈ હતી એમ. તો નર્મદે હર બની રહો મારી સાથે. નર્મદે કંચનવન આશ્રમ ટ્રસ્ટ ગામ કોઠારા, જિલ્લો નર્મદા, સંસ્થાન વાલે, ગ્રેટર નોઈડા, યુપી. નર્મદે હર બરાબર. જો આ આશ્રમ છે બરાબર, આ આશ્રમ છે કંચનવન આશ્રમ. અમે અહીંયા નથી જતા, અમે લોકો આગળ વધીએ છીએ હનુમંતેશ્વર તરફ. અને અહીંયાથી જો ડાબા હાથ ઉપર સામે પેલું બોર્ડ મારેલું છે કે નર્મદા પરિક્રમા માર્ગ. તો અમે લોકો જઈએ છીએ સીધા હનુમંતેશ્વર. ત્યાંથી દર્શન કરીને પાછા આવીને આ રસ્તે અમે આગળ વધશું. આ ડાબા હાથે જે બોર્ડ માર્યું છે ભલે. નર્મદેશ્વર જતા રસ્તામાં જો અહીંયા નર્મદા કિનારે અને પેલી સાઈડ ઉત્તર તટ ઉપર કુબેર ભંડારીજી. અને આ જો આ દેખાય છે અહીંયા નીલકંઠ ધામ પોઈચા નર્મદે હર. અને આ બાજુ અમારે હનુમાનજીનું મંદિર હનુમંતેશ્વર. તો અમે લોકો હનુમંતેશ્વર મહાદેવ જો આ મંદિર ના વિશાળ પીપળો. ઓ બાપરે બાપ, સુંદરમાં સુંદર સ્થાન નર્મદે હર. બહુ સુંદર જગ્યા છે નર્મદે હર. નર્મદે હર જુઓ, મસ્ત વિશાળ પીપળો. અને આ નર્મદા કિનારો જુઓ. આ નર્મદા મૈયા પોતે જુઓ કેટલું પ્રાચીન તીર્થ છે ને એ ખ્યાલ આવે તમને. નર્મદે હર નર્મદે હર. નર્મદે હર. તો આપણે હનુમાનજીએ સ્થાપિત કરેલું શિવલિંગ એમના દર્શન કરીએ. નર્મદે હર. પેલું શિવજીનું મંદિર છે અંદર હનુમંતેશ્વર. ગણપતિ બાપાની જય.
અતિશય પ્રાચીન મહાદેવજી હનુમંતેશ્વરના અતિશય પ્રાચીન ગણપતિ દાદાની જય હો. હાલો હવે નીચે આ જો નાગ દાદાની કાચલી રાવણના દીકરાઓનો વધ કર્યો હતો. મોતને ઉતાર્યા હતા. બ્રહ્મ હત્યા બ્રહ્મ હત્યાનો એમને પામ્યો હતો. હનુમંતેશ્વર મહાદેવ કી જય. હનુમંતેશ્વર મહાદેવ કી જય. શ્રી યંત્ર નર્મદે. હવે અહીંયા હું અભિષેક કરી લઈએ, બરાબર, જલાભિષેક. તે છતાં એકદમ નજીકથી દર્શન કરો. હનુમંતેશ્વર નર્મદે. તો અહીંયા જે બધા કદાચ એના પછી જે સંતો હશે ને, કદાચ એમનું છે આ બધું પગલાં, એવું જ છે કંઈક. અને આ જુઓ કેટલો સુંદર રમણીય ઘાટ છે એમનો. હનુમંતેશ્વર મંદિરનો આ સીધા નર્મદા મૈયા. નર્મદે હર. જુઓ હનુમાનજી દાદા. રામ લક્ષ્મણ जानकी जय. बोलो हनुमान जी की. નર્મદે નર્મદે. આ સંતોનું બેસણું અને એમની પાદુકા, ચરણ પાદુકા. જો આપણા સનાતન ધર્મના સંતોની આ ધરોહર. નર્મદે હર. આ હનુમાનજીના બરાબર મંદિરની બાજુમાં જ છે નાની નર્મદે નર્મદે. જ્યારે રામજીનો રાજ્યાભિષેક થાય છે એના પછી હનુમાનજી કૈલાસ પર દર્શન માટે જાય છે. જી. ત્યારે નંદી એને રોકે છે કે આપણે દર્શન નહીં કરી શકો. બરાબર. તો કે કેમ? તો કે તમને બોલે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. બરાબર. ત્યારે હનુમાનજી એવું કીધું કે હું એવું કોઈ કાર્ય કર્યું નથી, જે પણ કર્યું રામની આજ્ઞાથી કર્યું. રાઈટ રાઈટ. ત્યારે એમને એવું કીધું કે આપને આજ્ઞા આપેલી કે આપ સીતાની શોધ કરીને આવે. એ સમયે લંકા દહન કરેલી અને અક્ષય કુમારને મારેલા. બરોબર. તો કે હવે પ્રભુ તો કે નર્મદા કિનારે જઈને ત્યાં તપ કરો. જી. તો આ કપિશિલાપુર નામનું જંગલ હતું. અહીં આગળ આવીને હનુમાનજીએ તપ કર્યું. બરોબર. અને જ્યારે શિવજી પ્રસન્ન થયા જી. ત્યારે એમને દર્શન આપ્યા અને હનુમાનજી બ્રહ્મ હત્યાથી મુક્ત થયા. મુક્ત થયા. એટલે હનુમાનજીના ઈશ્વર હનુમંતેશ્વર આ જગ્યાનું નામ પડ્યું. બરોબર. અને જ્યારે હનુમાનજી કૈલાસ પર્વત ઉપરથી જ્યારે પાછા વળ્યા જી. ત્યારે રામજી પાસે આજ્ઞા લેવા ગયા કે પ્રભુ હવે હું એમ કે નર્મદા કિનારે જી. જઉં છું. આ રીતે એમ કે સંવાદ થયો છે. જી. એના પછી રામ ભગવાને એવું વિચાર કર્યું કે જો હનુમાનજીને આ રીતે થયું તો આપણે બધા જે કાર્ય કર્યું છે હા. તો એના માટે આપણે પણ જવું જોઈએ. જવું જોઈએ. એટલે એ આ આગળ લક્ષ્મણેશ્વર હા. અને રામેશ્વર એ બે છે. અને વાંદડીમાં વૈદ્યનાથ. વૈદ્યનાથ. અને પછી અહીંયાથી નીચે જશો એટલે પોઈચામાં પુતકેશ્વર જ્યાં જામવંતજીએ તપ કરેલું. બરોબર. અને એના નીચે જશો એટલે નલેશ્વર આવશે જ્યાં નલ અને નીલે તપસ્યા કરેલી છે. એટલે રામાયણ કાળના બધા અહીંયા આગળ તપસ્યા. હા બરોબર. એટલે આપનું શુભ નામ? જનક મહારાજ. જનક મહારાજ. હનુમંતેશ્વરમાં જ આપનું અહીંયા રહેવાનું સ્થાન અહીંયા, બરોબર. તો આપણા મિત્રો આ હતા આપણા જનક મહારાજજી, અને એમણે આ હનુમંતેશ્વર મહાદેવજીનું આપણને આખી કથા કહી. અને અહીંયાનું મહાત્મય આપણે મેં બુકમાં મેં ફોટા પુરાણમાં ત્યાં શ્રીમદ રેવા પુરાણ. હા, તો હું ફોટા પાડેલા છે તો એ મૂકી દઈશ એનું મહાત્મય. ભલે. તો નર્મદે હર. નર્મદે હર. કે જે શિવજીનું મંદિર છે એ બે યંત્રોથી સ્થાપિત છે. અચ્છા. શિવજીનું તમે જ્યારે નીચે જોશો જી. લિંગની ઉપર બરોબર જુઓ એટલે આખું શિવ યંત્ર હા, છે. એ મેં બતાવ્યું. ચતુષ્કોણે શિવ યંત્ર છે. ચતુષ્કોણ. અને બહારનું જે છે આખું શ્રી યંત્રથી સ્થાપિત છે. શિવ અને શક્તિ બંનેનું મિલન કરવામાં આવે. બહારનું એટલે મંદિરની બહાર. બહારનો જે ગુંબજ છે ને, હા, હા. ગોલ ગુંબજ, હા, હા. એ શ્રી યંત્રથી છે. અંદર શ્રી યંત્ર પણ છે. અચ્છા અચ્છા. ફરીથી એકવાર હું એના દર્શન કરાવી દઈશ બધાને, આપ સર્વને. તો અને બીજું તમે કીધું તું પેલું હનુમાન જે પુરાણી મૂર્તિઓ છે એમાં ઘણી ઓછી જોવા મળતી આ એક મૂર્તિ છે કે જેના ગદા અને પહાડ નથી, કેમ કે આ શ્રી મુદ્રામાં છે. હનુમાનજી ધ્યાન માટે બેઠેલા છે. એક માથા ઉપર હાથ છે ને એક છાતી ઉપર છાતી ઉપર. અચ્છા અચ્છા. ફરીથી હું તમને આપ સર્વને દર્શન કરાવી દઉં છું. નર્મદે હર. બની રહેજો. જોજો અહીંયામાં ગદા અને પહાડ નથી એમના હાથમાં, શ્રી મુદ્રા કહે છે, બરાબર. તો નર્મદે હર. હવે હું તમને પેલો શ્રી યંત્રનો તો અંદરથી દર્શન કરાવ્યા, ગુંબજના બહારથી દર્શન કરાવું આપણે શિવજીના. એટલે આ જુઓ એમનું કહેવાનું બધા શ્રી યંત્ર એટલે શિવ અને શક્તિનું યંત્રથી એમની અહીંયા મહાદેવજીની સ્થાપના થયેલી છે. એમ કહેવાનો મતલબ એ અતિશય પ્રાચીન છે. આ તો કલરનું રંગ રોગાન હમણાંનું કરેલું છે. આપ ધજાના દર્શન કરો. નર્મદે હર. ઈશ્વરથી આ રસ્તે આવ્યો અને આ પાછળનો ભાગ
નીલકંઠવર્ણી ધામ પોઈચા. તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. તો મિત્રો અત્યારના તો 10:30 જ થયા છે સવારના, અને અમે લોકો પોઈચા નીલકંઠવર્ણી ધામ અંદરથી પાસાર થઈ રહ્યા છે. તો અમે આખો દિવસ તો પેલો રોકાય એમ નથી, પેલો શો લેવા માટે કે શો જોવા માટે. તો અમે લોકો અહીંયા જોઈએ, હવે થોડી વાર વિશ્રામ કરીને પછી અહીંયાથી અમે આગળ તરફ વધશું. ઓલું અમારે તપકેશ્વર મહાદેવ, ઉત્કેશ્વર તો નહીં પણ તપકેશ્વર એવું કંઈક સમથિંગ નામ છે એમ કીધું, પોઈચા ગામમાં છે, મૈયાના કિનારે. અમે ત્યાં પહોંચીને આપણે દર્શન કરીએ સાથે, બરાબર? તો નર્મદે હર, નર્મદે હર. એટલું સુંદર છે આ. અહીંયા આજે રોકાઈ નહીં શકીએ અહીંયાથી. ભલે તો ચલો આગળથી નર્મદે. નીલકંઠ સત્સંગ ભવન જુઓ, પરિક્રમાવાસીઓ પાછળથી આવે. કેટલું સુંદર જગ્યા છે જુઓ. અહીંયાનો કિનારો આ બાજુ છે. નર્મદે હર. તો જુઓ, સુંદરમાં સુંદર, એકદમ અદ્ભુત, વ્યવસ્થિત. અહીંયા બધી દુકાનો, પીને કા પાણી, ધાર્મિક સ્ટોર. આ ગેટેથી અમે આવ્યા, પાછલા રસ્તેથી. મહાદેવજી મહાદેવજી સારું કરે તો અહીંયા જુઓ, અમારે રોકાય એમ નથી, એટલે અમે અહીંથી આગળ વધશું. તો બની રહેજો મારી સાથે. તપકેશ્વર કીધું કે પુતકેશ્વર, હવે કંઈક કીધું ખરી, ખબર નથી શું છે નામ. દર્શન કરીએ ત્યારે ખબર પડે. નર્મદે હર. જુઓ આ ટોટલ અહીંયા રેસ્ટ રૂમ, અહીંયા રેસ્ટ એરિયા છે, અહીંયા પાર્કિંગ એરિયા છે, અહીંયા ટોયલેટ ને એ બધું છે લેડીઝ ને જેન્ટ્સ માટે. આવો આપણે આગળ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. કેટલું સુંદર બનાવ્યું છે. જોકે હું મારા પરિવાર સાથે તો અહીંયા આવી ગયો છું પહેલાં, પણ સાંજના ટાઈમમાં, આરતીના ટાઈમમાં. તો શું કલરફુલ લાઇટો ને ફુવારા ને મંદિરમાં નીચેથી એક મંદિરમાંથી બીજા મંદિરમાં નીચે તમારે જુઓ તો પાણી, એટલે પેલું દરિયા જેવું લાગે ને બહુ સરસ સરસ છે સીન સિનરી ને બધું. સુંદરમાં સુંદર આપ જોઈ રહ્યા છો આપ સર્વ. જોઈએ હવે નર્મદે હર. બતાવું થોડા ટાઈમે, થોડું બતાવું. નર્મદે હર જુઓ છે ને કેટલું સુંદર છે. નર્મદે હર, નર્મદે હર. એકદમ ક્લાસિક બનાવ્યું છે, બહુ સુંદરમાં સુંદર. તો આપણે હવે હેટ તો લઈ લીધી, હવે ગમછા લેવાના છે. ગરમી માટે હેટ લીધી, હવે ગમછા લેવાના છે. નીલકંઠ પ્રસાદમ નર્મદે. મેં કીધું કે એકવાર આ હેટ ઉપર તમારી સાથે વિડીયોમાં આવું. તો હજુ આ નીલકંઠવર્ણી ધામ અમે લોકો આવ્યા પાછળથી ચાલતા, અને હવે અમે લોકો આગળ વધશું. અહીંયા રોકાય એમ નથી, એમ કીધું કે ભાઈ હવે આપણે આગળ વધી જઈએ, કેમ કે હજી 10:30 જ થયા છે. ભલે તો નર્મદે હર, નર્મદે હર. 10 થઈ ગયા મિત્રો. તો અહીંયા જો બધા પરિક્રમાવાસીઓ અહીંયા બધો એમનો સામાન ને બધું મૂકીને હવે અહીંયા ભોજન પ્રસાદીનું કીધું, એમને પાસ આપ્યા છે. તો અમે ભોજન પ્રસાદી અહીંયા પાઈને પછી બધા જ પરિક્રમાવાસીઓ ધીમે ધીમે અહીંથી નીકળશે, બરાબર? પોતપોતાની રીતના અહીંથી નીકળશે. અમુક લોકોએ રોકાવું હશે તો રોકાશે રાતનો શો જોવા માટે. તો અમે આ પહેલાં જોયેલો છે, પણ બહુ સુંદર, પણ બહુ ટાઈમ લાગી જાય એવો છે અમને, એટલે અમે લોકો આગળ પ્રસ્થાન કરશું. નર્મદે હર. તો અમે 12:30 એક્ઝેક્ટ અહીંથી પોઈચાથી નીલકંઠવર્ણી ધામમાંથી ભોજન પ્રસાદી પાઈને થોડોક આરામ કરીને અમે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. અને હવે અમે જઈએ છીએ અહીંયા મૈયાના તટ ઉપર એક પતેશ્વર મહાદેવ કરીને છે, જેમાં હનુમાનજીને કંઈક જાંબુવંતજીની કંઈક કંઈક છે સ્ટોરી. તો ત્યાં હું તમને કહું, ભલે. નર્મદે હર. જુઓ મૈયાનો તટ, અને આ છે તમારે કુબેર ભંડારી મહાદેવની જય. સામે તટ ઉપર જે આપણે આવશું ત્યારે ત્યાં પણ દર્શન કરશું. અને આ મૈયા જુઓ, નર્મદા મૈયા હો. આ જુઓ ચાંદોદ છે સામે, જ્યાં બધી વિધિ થાય. આ અહીંયા, અને ત્યાં આગળ ત્રિવેણી સંગમ છે. ઓરસંગ નદી
ગુપ્ત ગંગા અને નર્મદા મૈયા. બરાબર, મૈયાના તટે તટે ચાલીએ છીએ નીચેથી. કાલ કરતાં તો રસ્તો ઘણો સારો છે. એ ચાંદોદ પેલું એ પેલા લીલા કલરના તંબુ બાંધ્યા ને એ બધા સામે બધા સ્નાન કરવા આવે. બધી વિધિ પતે ને પછી આવો નર્મદે હર. આ જુઓ, આ છે ને આ સ્થાન, અહીંયા વિધિ થાય અહીંયા. અને આ ઉતરવાનો દાદરો છે આ નર્મદા કિનારેનો, ત્યાં આગળ સ્નાન થાય પછી બધી વિધિ પત્યા પછી. આ ચાંદોદ મારા સમગ્ર પિતૃનું જેનું પણ મારી તો પૂજા રોજ થાય છે એટલે મને ભાઈ નર્મદા પરિક્રમા વાસીનું તો વરદાન છે એટલે એ કોઈ ચિંતા જેવો વિષય નથી. ભલે તો આ રહ્યું વિધિ કરવાનું સ્થાન અને આ રહ્યું તમારે જુઓ, ઝૂમ કરું એટલે ખ્યાલ આવે તમને. આ શું છે તમારે? ચાણો તો બતાવ્યું. હવે આ કુબેર ભંડારી જુઓ, ભલે નર્મદા. તો મિત્રો જુઓ, આ છે ને જાંબુવંત અને હનુમાનજીનું મંદિર છે અહીંયા મૈયાના એકદમ તટ ઉપર. મૈયાના તટે તટે અમે ચાલીને આવ્યા. તો મિત્રો, તમને આ બધા વિડીયો ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પ્રભુ, આ જ જગ્યા શ્રી જાંબુવાનજીની નર્મદા તપસ્થલી, શ્રી પુતિકેશ્વર મહાદેવ અને શ્રી ફૂટકેશ્વર મહાદેવ, નર્મદે હર. જુઓ, હા હવે ખ્યાલ આવ્યો. જુઓ હનુમાનજી મહારાજની જગા કેટલું અતિશય પ્રાચીન છે. જુઓ આ ગજાનંદ ગણપતિ મહારાજની જય. આવો હવે અંદર. નર્મદે હર, નર્મદે હર. રામચંદ્ર ભગવાનની જય. પુતિકેશ્વર અને ફૂટકેશ્વર બંને બહુ પ્રાચીન છે. પ્રાચીન તીર્થ સ્થાન. જય ભોલેનાથ. સદાય સારા માના કરજે પ્રભુ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો જો આ છે ને યંત્ર જ છે. આ એક જાતનું આ ઉપર એ યંત્ર જ આ. નર્મદે હર. પુતિકેશ્વર અને ફૂટકેશ્વર, નર્મદે હર. જુઓ આ આખું મંદિર પુતિકેશ્વર અને ફૂટકેશ્વર અને આ જ શ્રી જાંબુવનજીની તપોસ્થલી શ્રી હનુમાન નર્મદે હર. જોઈ લો. અને પવિત્ર પીપળો અને આ તો બધું જ હોય બધે. જાંબવનજીની તપોભૂમિ. જાંબવનજીએ ઘા વાગેલો ઘા મટાડવા માટે આ જગ્યા પર તપસ્યા કરી. બરાબર. એની એ હનુમાનજીની તપસ્યા ભૂમિ. બરાબર. હનુમાનજીએ બ્રહ્મ હત્યા નિવારણ માટે તપસ્યા કરી. બરાબર. પાછળ નલેશ્વર છે. હા. એ નલેશ્વર એ પણ બ્રહ્મ હત્યા માટે તપસ્યા. નલ ને લીલ હતા. નલ નીલની તપોભૂમિ છે. આ જાંબવનજીની છે. જાંબવનજીને કોઈ બ્રહ્મ હત્યા નથી લાગી પણ એમને વાગેલો ઘા મટાડવા માટે તપસ્યા કરી. અને આ પુતિકેશ્વર અને ફૂટકેશ્વર બે કેમ છે? ફૂટકેશ્વર નહીં, પુતિકેશ્વર છે એનું સાચું નામ છે શાસ્ત્ર અનુસાર. અચ્છા. પણ આ શબ્દને આપા પીપા કરવા માટે ફૂટકેશ્વર પહેલા કોઈને ખબર નથી ગામને કે આનું સાચું નામ શું. પણ પછી ધીમે ધીમે પુરાણમાં તપાસ કરી તો એનું પુતિકેશ્વર નામ છે. અચ્છા. તો આ બે શિવલિંગ કેવી રીતના બે? એ નથી ખબર પણ એક પૂર્ણેશ્વર છે અને પુતિકેશ્વર છે. એક એવું થોડું વાત લોકવાયકા છે કે સુષેણ કે સુમંત બેમાંથી એક જણને તપસ્યા કરી. હવે આગળ ઘણી વાર નર્મદાજીનું પૂર આવ્યું છે બહુ ભયંકર. બરાબર. એ વખતે કદાચ કોઈક મંદિર તૂટી ગયું હોય અને એનું શિવલિંગ અહીં મૂકી દીધું હોય, એવી કોઈ ઘટના હોય તો એ કોઈ ખબર નથી. પણ મેન
જામવંતજીની તપસ્યા ભૂમિ અને આ મંદિર તમે જોયું ને હા જી જોયું. કે મંદિર કોઈ રજવાડા વખતે કોઈ રાજાનું બંધાવેલું રાઈટ 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 રાઈટ. તે વખતે કોઈ પ્રજા આટલો ખર્ચો કરી નહીં શકે સાચી વાત. અને એની આદિવાસી ગરીબ પ્રજા એમની પાસે કોઈ આટલું નથી. ભલે પણ અહીંયા આગળ આ બધા જે મંદિર છે અને એની જે ડિઝાઇનો છે એ બધી એક કોપી એટલે કોઈક રાજાએ બનાવેલા હોય એવું છે. ભલે નર્મદે. હા. રણછોડભાઈને ત્યાં આપણે કુતિકેશ્વર મહાદેવના દર્શન કર્યા. હવે ત્યાંથી અમે લોકો નીકળી ગયા છે ને હવે આગળ નરખેડી નલેશ્વર એટલે નલ નીલની તપોસ્થલી છે, એમના દ્વારા પણ બ્રહ્મત્યા થઈ હતી. તો નલેશ્વર મહાદેવ આવો ત્યાં આગળ ડાયરેક્ટ હવે ત્યાં જ જઈએ. અહીંથી 4-5 કિલોમીટર છે એવું એમણે કીધું. નર્મદે આ રસ્તેથી આવ્યા છે આપણે પોઈચાથી, અને હવે જો આ રસ્તો છે અહીંયા પોઈચાથી અમે લોકો આવ્યા જાંબુવંતની તપોસ્થલી, ને હવે આ રસ્તો અહીંથી આવ્યા બ્રિજ આવ્યો છે. બ્રિજની નીચેથી અમારે જવાનું છે સીધો રસ્તો નર્મદે હાર, તો સીધા નલેશ્વર મહાદેવ નલ નીલની તપોસ્થલી નર્મદે. મિત્રો આ છે નલેશ્વર, નલ અને નીલ એ બંનેની તપોસ્થલી. હવે ત્યાં જ ખબર પડશે કે એમનાથી શું થયું હતું, શું કામ એમની તપોસ્થલી આ કેવી રીતના થઈ. ભલે તો નર્મદે હર બની રહો મારી સાથે. તો મિત્રો આ છે નલેશ્વર મહાદેવ. હવે આ નવું આખું રિનોવેશન થાય છે. કેટલું પ્રાચીન ઝાડ છે આ પીપળો છે, પીપળો જ છે. ભલે તો આવો મંદિરમાં આપણે દર્શન કરીએ. એકદમ પ્રાચીન. આ જો અંદરનું આખું છે ને આખું પાણીની જેવું. તો અહીંયા હું જલાભિષેક કરી લઉં. નલેશ્વર નલની તપોસ્થલી. હવે અહીંયા તો કોઈ છે નહીં એટલે ઇતિહાસ પૂછતો નથી, પણ આવું આમાં જ કંઈક હશે. નર્મદે હર. નહીતર એક કામ કરો, લોટો લાવો, લોટો એક ટીપું નાખશું આપણે. દમયંતેશ્વર મહાદેવની જય હો. દમયંતેશ્વર નલેશ્વર ને દમયંતે એ તો નથી ને આ નલ આપણે કે નલ નીલ ને મને થોડુંક ખ્યાલ નથી આવતો. કોઈને ધ્યાનમાં હોય તો આની કોમેન્ટ્સમાં લખજો. કેમ કે નલેશ્વર અને દમયંતેશ્વર નલ ને દમયંતી એવું ન હોય તો શું આ નલ નીલનું કદાચ કંઈક ખોટું પણ હોઈ શકે. કાંઈ એમનું હોય તો ક્યાંક બીજે હોય એમ. તો નર્મદે હર આપણે મેં દમયંતેશ્વર મહાદેવનું પણ દર્શન કરાવી લીધા. નર્મદે હર હવે અહીંયા હું અભિષેક કરીશ. હજી અહીંયા મંદિર આખું જીર્ણોદ્ધાર થાય છે, બહુ સુંદર. તો અહીંયા નંદી આવશે, નંદી મહારાજ, અને ત્યાં આગળ પેલા આવશે કાચબા મહારાજ. નર્મદે હર. અમે લોકો નલેશ્વર દમયંતેશ્વર અને સૌભાગ્ય લક્ષ્મી અમે મંદિરેથી અમે આગળ નીકળીએ છીએ. હવે રૂંઢ 2 થી 3 કિલોમીટર જે હોય, 4 કિલોમીટર જે હોય, અને અમે લોકો જલારામ બાપાના આશ્રમમાં ત્યાં આગળ આજે રાત્રિ વિશ્રામ કરશું. નર્મદે હર. તો આ છે રસ્તો. અને આપણા અનાવલવાળા બાબા જુઓ ભાઈ, પાછળ જોશો કે નર્મદે હર મૈયા, નર્મદા મૈયા તમારી જય જય હો. જો નલેશ્વરથી આ રસ્તો હવે છે કે નહીં, અહીંથી રસ્તો આપણે મૈયાના તટે છે કે નહીં જરા જોઈએ. જલારામ બાપાના આશ્રમમાં નહીં જવાય તો પાછું જવું પડશે. ભલે તો નર્મદે હર. હવે અહીંયાથી લાગે છે નર્મદે હર. એ માના તટ ઉપર હજુ અમે લોકો અહીંથી નીકળ્યા નલેશ્વરથી. તો
તો જો મારી માનો પ્રવાહ તો જુઓ, મારી માનો વેગ તો જુઓ, મારા ભગવાન દેખાય તમને? જો અવાજ પણ સંભળાતો છે. આ બહુ ખતરનાક છે મૈયા. હા, બહુ ભોળી છે, ખાલી ડરાવે લોકોને ખોટા ખોટા. નર્મદે હર, નર્મદે હર. મિત્રો પ્રસ્થાન કરીએ આગળ. આગળ જલારામ બાપાનો આશ્રમ આવે છે. જય જલારામ બાપાની જય હો, જોગી જલિયાણની જય હો. નર્મદે હર. જુઓ ભાઈ પ્રભુ, આ રસ્તો મૈયાના તટનો. આ નીચે મૈયા એકદમ નીચે, 5 ફૂટ નીચે. નર્મદે હર. જુઓ એકદમ, જુઓ અહીંયા હું આવી રીતના લઈને વિડીયો છે લાંબે સુધી તમે બધા જોઈ લેજો. આ તટ જ છે આ, બરાબર? તો આ જ રસ્તો છે. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ આ રસ્તો, લપડું ઊભું કરાવે કે નહીં? જુઓ, પાર કરું પછી વાત કરું. તો જુઓ હજી અમે લોકો મૈયાના તટે જ ચાલીએ છીએ અને આ છે ને ત્યાંથી ઉપર ચઢવાનું છે. જો બતાવું, લગભગ અહીંથી ચઢવાનું છે ઉપર. ભલે તો જોઈએ. અને એની બાજુમાં પેલો ઝંડો છે. ભલે નર્મદે હર. ઓલી ભેંસો આવતી હતી એટલે અમને લોકોના નીચેના રસ્તેથી ના પડી, તો અમને કીધું કે તમે ઉપરના રસ્તેથી જતા રહો, બરાબર? તો નર્મદે હર, નર્મદે હર. ચલો આ રસ્તો ચડીને ઉપર જઈએ. તો હવે હમણાં સામેના કિનારે મગર હતો. અમને આ ભેંસુવાળા મૈયાએ કીધું, એમના ઘરવાળા પણ છે, પણ ત્યાંથી ઉપરથી પછી નીચે પડી ગયો છે. સામેના સાઈડ ઉપર હતો એટલે આવું થાય. જો અહીંયા છે, આ શું છે કંઈ આમાં શું છે ખબર ન પડે આપણને. નર્મદે હર. અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે. આગળ જવાનો છે કે નહીં ખબર નથી, પણ ઉપર તો જવાનો કન્ફર્મ છે. ત્યાં પણ ખેડી છે મૈયાના કિનારે. મજા જ મજા, જલસા જ જલસા. ઓહો હો હો હો. એક બે પરિક્રમાવાસી પાછળ આવે છે. નર્મદે હર. આ સાપ છે, સાપ. જો આ ડેફિનેટલી આ સાપ છે. જુઓ, નર્મદે હર. નર્મદે હર. મિત્રો જુઓ, આપણે સેમ ટુ સેમ આગળ આવા જ રસ્તો છે. હજી આગળ પણ આ જ રસ્તો છે સેમ. તો લગભગ 1 કિલોમીટરની ઉપરથી અમે તો આ જ રસ્તે આવીએ છીએ. અને હજી જુઓ આગળ આ જ રસ્તો છે. મૈયાનું તટ, એકદમ તટ, મજબૂત તટ. નર્મદે હર, નર્મદે હર. અહીંયા 15 મિનિટ બેઠા હતા મૈયાના તટે, અહીંયા આવી રીતના ઘાસમાં. અને સવારના પહેલાં મેઘનાથ મહાદેવવાળા છે ને બાપુ, એમણે અમને સફરજન આપેલા 4. તો અમે અહીંયા બેસીને ખાધા. ભલે. તો જુઓ પાછો રસ્તો આ જ સેમ ટુ સેમ, આગળ ને આગળ. ઘણો લાંબો તટ છે ચાલવાનો, તો હજી તો બહુ જ આગળ ચાલવાનું છે. પણ આનંદ એ 4 ગણો છે. હા, આવો આનંદ મને નથી આવ્યો આની પહેલાં ક્યાંય પણ. હતા બધા તટ, મૈયાના તટ ઉપર હતા, પણ 1 કિલોમીટર 1.5 કિલોમીટર. આ તો બહુ મોટો છે. આ તો મજા જ આવે છે. નર્મદે હર. અહીંયા આપણો આ મૈયાના તટનો આજનો સફર અહીંયા આપણો પૂર્ણ થાય છે. 4 ને 11 થઈ. આ જલારામ બાપાનો આશ્રમ. રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય 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 શ્રી જલારામ. તો જુઓ, હા બોર્ડ પણ માર્યું છે, ચૂંદડીઓ પણ મારી છે. આગળ 1 2 3 પછી સફેદ. તો હવે સીધો આશ્રમમાં. અને આજનો પૂર્ણ વિરામ જલારામ આશ્રમ, રૂંઢ ગામ. નર્મદે હર. જુઓ મિત્રો, પાછળનો રસ્તો
આવો જ છે આગળ પણ સેમ નર્મદે હર. તો જલારામ બાપાના આશ્રમમાં અત્યારના વાગ્યા 4:15. તો નર્મદે હર આજે કેટલું ચાલ્યા આવીશું અંદાજે આપણે 17-18 ચાલ્યા હશું ને આપણે. નર્મદે હર મળીએ આગળ આશ્રમમાં બાપાના. જુઓ આવી રીતના જાય, કેસરી કલરની ચૂંદડી લટકાવી હોય, બધી નિશાનીઓ. નર્મદે હર. આ જો જલારામ બાપાનું મંદિર છે અને અહીંયા કરજણ નદીનો મેળાપ થાય છે, સંગમ છે અહીંયા આગળથી. જોઈએ હવે નર્મદે હર. આ જુઓ જલારામ બાપાનો આશ્રમ અને આ બાજુ કંઈક મંદિર છે, જોઈશું હવે આપણે. બાપુને પૂછશું, બાપુ હોય તો. નર્મદે હર. બની રહો મારી સાથે. નર્મદે હર. નર્મદે મિત્રો, તો આજે તારીખ 3 ડિસેમ્બર 2025. તો આજે અમે લોકો પ્રસ્થાન કર્યું હતું સવારે જીયોર ગામ, લગભગ જીયોર ગામ, રામેશ્વર લક્ષ્મણેશ્વર. હા બરાબર, ઓલા જ્ઞાનેશ્વર માં નર્મદા આશ્રમમાંથી નવો આશ્રમ બન્યો છે ત્યાંથી. અને આજે અમે લોકો અહીંયા આવ્યા છે આ રૂંઢ ગામ, જૂનું રૂંઢ ગામ, મૈયાના તટ ઉપર જલારામ બાપાના આશ્રમમાં. એપ્રોક્સિમેટલી 19 કિલોમીટર આજે અમે ચાલ્યા છે. તો આ વિડીયો અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું. અને અત્યારના વાગ્યા છે 5:15. તો આજે અહીંયા રાત્રિ વિશ્રામ કરશું. નર્મદે હર.